હેલો વિદ્યાર્થી મિત્રો, સમાવેશના ચેપ્ટરમાં અત્યાર સુધી આપણે સંયોજન જેવા જ જે સમ હતા એ કર્યા, જેમાં વેચનારના ચોપડે ખાતાઓની પ્રેક્ટિસ સમ લીધા. એના પછી આપણે આંતરિક કિંમતનો એક નવો ટોપિક અભ્યાસ કર્યો છે અત્યાર સુધી. આજે લઈએ છીએ જે સમાવેશમાં જ એક નવો ટોપિક આવે છે. સંયોજનમાં આ ટોપિક નહોતો. અરસપરસના વ્યવહાર હોય એટલે કે બે કંપનીનું સમાવેશ કે સંયોજન થતું હોય ત્યારે એવું બને કે જે કંપનીઓ સંયોજન થતી હોય અથવા તો બે કંપની જ હોય અને એક કંપની બીજામાં સમાવી લેવામાં આવતી હોય, એવા સંજોગોમાં એકના દેવાદાર હોય એ દેવાદારો બીજા હોય અને આ કંપની પ્રત્યે પણ એનું લેણું હોય તો એ લેણું આમાં સમાવેશ થયેલો હોય ત્યારે અરસપરસના વ્યવહારો હોય ત્યારે કેવી રીતે ડીલ કરવા અથવા તો એની કેવી રીતે નોંધ કરવી એની ચર્ચા આજના લેક્ચરમાં લેશું. હવે આવી એક ખરીદનાર કંપની હોય એની લેણી રકમમાં બની શકે કે એ કોને ચૂકવવાની, લેણી રકમ કોની પાસેથી લેવાની હોય, દાખલા તરીકે વેચનાર કંપની પાસેથી લેવાની હોય અને ઘણીવાર એની દેવું હોય એ કોને ચૂકવવાનું હોય, વેચનાર કંપનીને ચૂકવવાનું હોય, એવું પણ બની શકે. તો આવા સંજોગોમાં જે અરસપરસના વ્યવહાર હોય એ આપણે રદ કરવા પડે અને એ રીતે એન્ટ્રી કરવી પડે. હવે દાખલા તરીકે આમાં ઉદાહરણ આપ્યું છે એ સમજીએ તો વધુ ક્લિયર થાય. દાખલા તરીકે અલિમિટેડના દેવાદારોમાં 10,000 બ લિમિટેડના લેણાનો સમાવેશ થાય છે. હવે અલિમિટેડનું પાકું સરવૈયામાં દેવાદાર જે આપેલા છે મિલકત લેણા સાઈડ એમાં 10,000 છે એ બ લિમિટેડના છે. હવે બ લિમિટેડ એટલે કે બ લિમિટેડ અલિમિટેડનો ધંધો ખરીદી લે એટલે બ ખરીદનાર છે અને અ વેચનાર છે. આવા સંજોગોમાં ધંધાની ખરીદીની નોંધ વખતે બ લિમિટેડ એટલે કે ખરીદનાર કંપની શું કરશે? દેવાદાર અને લેણદાર. હવે એ આપવાના દેવાદારો દેટ મીન્સ બના એ શું હશે? લેણદારો હશે. તો અરસપરસના જે લેણા છે 10,000 એ રદ કરવા પડે. તો અલિમિટેડ ખરીદનાર કંપની શું નોંધ કરશે? પરચુરણ લેણદાર ખાતે ઉધાર તે પોતાના જે લેણદાર હતા, અહીંયા મેઇન વસ્તુ ધ્યાન રાખજો, અના દેવાદાર એ બના શું થાય? લેણદાર થાય. અનું દેવાદાર કોણ હતો? બ અને બના લેણદાર તરીકે કોણ હતા? અ. તો આવા સંજોગોમાં એ બંને અરસપરસનું એન્ટ્રી રદ કરશે વ્યવહારો. તો આપણે કરીએ છીએ ખરીદનારના ચોપડે, તો ખરીદનારના જે લેણદાર હતા એ નોંધ કરશે. બ છે એ લેણદાર પોતાના રદ કરશે એટલે એ શું કરશે? પરચુરણ લેણદાર ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. અને ઇન શોર્ટ આટલું ક્લિયર ના થાય તો અરસપરસના દેવામાં કોના છે એ ક્લિયર લખી નાખવું કે કોના લેણદાર છે અને કોના દેવાદાર. બીજી વસ્તુ શોર્ટમાં યાદ રખાવું તો એમ કહી શકાય કે દેવાદારોની શું બાકી હોય? ઉધાર બાકી હોય. એને રદ કરવા હોય તો આપણે શું કરવું પડે? જમા કરવું પડે. લેણદારોની જમા બાકી હોય એને રદ કરવા આપણે શું કરવું પડે? ઉધાર કરવું પડે. એટલે ઇન શોર્ટ તમારી આમ નોંધ આ જ આવશે દર વખતે, લેણદાર ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. પણ કોના એ સમજવા માટે તમારે આ ઉપર જે આપણે કોન્સેપ્ટની ચર્ચા કરી એ ક્લિયર હોવું જોઈએ. તમારે લખી નાખવાનું તો ક્લિયર થઈ જશે. હવે વેચનારના ચોપડે કોઈ પણ નોંધમાં ફરક આવતો નથી. ખાલી અરસપરસના જે વ્યવહારો છે એ ખરીદનાર પોતાના ચોપડે રદ કરીને જે નવું હશે એ જ લખશે. હવે એવી રીતે દેવાદાર અને લેણદાર ઉપરાંત દેવી હુંડી અને લેણી હુંડીની પણ વિગત આવી જ રીતે થાય. દાખલા તરીકે અલિમિટેડ, અહીંયા પહેલા આ લાઈન વાંચી લઈએ છીએ. બ લિમિટેડ છે એ અનો ધંધો ખરીદી લે. તો અ કોણ છે? આપણા ખરીદનાર અને બ છે વેચનાર. હવે અલિમિટેડની દેવી હુંડી 10,000 છે. અલિમિટેડની દેવી હુંડી અને બ લિમિટેડની લેણી હુંડી 20,000 છે. આમ તમને આપેલું છે, બરાબર. અને બ છે એ બ લિમિટેડ એ અનો ધંધો ખરીદી લે છે.
અનો ધંધો એ ખરીદી લે છે એટલે આ વેચનાર થશે અને આ ખરીદનાર થશે. સ્પષ્ટ વાક્ય વાંચવા. બ લિમિટેડ અનો ધંધો ખરીદી લે છે એટલે અ વેચનાર છે અને ખરીદનાર કોણ છે? બ છે. સોરી, આ કરેક્શન કરજો. અલિમિટેડની બધી દેવી હુંડીઓ. હવે અહીંયા વસ્તુ ધ્યાન રાખજો. અની જે બધી જ દેવી હુંડી છે 10,000 એ બ એ લખેલી છે. અલિમિટેડની જે 10,000ની દેવી હુંડી છે એ બધી બ એ લખેલી છે. એટલે બની 20,000ની લેણી હુંડી છે, એમાં 10,000 કઈ છે? અની છે, ને 10,000 બીજા કોઈ વ્યક્તિ ઉપર લખેલી હશે એવી હશે. હવે ધંધાની ખરીદીની નોંધ વખતે બ લિમિટેડ એટલે કે ખરીદનાર વ્યક્તિ અરસપરસની હુંડી રદ કરશે. તો કઈ રીતે રદ કરશે? આની દેવી હુંડી છે એ કેન્સલ કરવાની છે આપણે. તો દેવી હુંડીની જમા બાકી હોય એની એ ઉધાર કરશું એટલે દેવી હુંડી ખાતે ઉધાર, અને આની લેણી હુંડી જે ઉધાર બાકી છે એ 10,000 રદ કરવી હોય એટલે આપણે કરશું લેણી હુંડી ખાતે જમા 10,000. એટલે ઇન શોર્ટ તમને બાકીઓ પણ યાદ હશે તો પણ તમે અરસપરસની હુંડી તેમજ અરસપરસના લેણા કે દેવા તમે રદ કરી શકશો. દેવી હુંડીની હંમેશા જમા બાકીઓ રદ કરવું હોય તો શું કરવું પડે? દેવી હુંડી ઉધાર, અને લેણી હુંડીની હંમેશા ઉધાર બાકીઓ રદ કરવા માટે આપણે કરવી પડે જમા. લેણદારોની જમા બાકીઓ રદ કરવા કરશું ઉધાર, અને દેવાદારોની હંમેશા ઉધાર બાકીઓ રદ કરવા માટે આપણે એને જમા કરશું. ક્લિયર? બીજો ટોપિક અરસપરસના લેણા દેવા અથવા તો દેવી હુંડી કે લેણી હુંડીની વાત કરી. હવે વાત કરીએ, ઘણીવાર એવું બને કે ખરીદનાર કંપનીએ માલ મોકલ્યો હોય વેચનારને, અને વેચનારનો સ્ટોક હોય એમાં આપણો જ મોકલેલો માલ ત્યાં પડ્યો હોય, તો એની નોંધ કઈ રીતે કરવી? હવે મેઇન વસ્તુ કે એટલો માલ મોકલ્યો છે એટલો જ પાછો આપણે લેશું, આપણા પાકા સરવૈયામાં બતાવશું. પણ મેઇન વસ્તુ ક્યાં આવે કે આપણે નફો ચડાવીને મોકલ્યો હશે આપણે. એટલે અહીંયા વસ્તુ ધ્યાન રાખજો, ખરીદનારની વાત કરું છું, કારણ કે વેચનારના ચોપડે આની કોઈ અલગ એન્ટ્રી થતી નથી. ખરીદનારના ચોપડે જે અસર આવે છે એની વાત કરીએ તો ઘણીવાર એવું બને કે આપણે જે માલ મોકલ્યો એ બધાને નફાથી જ મોકલતા હોઈએ, તો વેચનારને પણ આપણે માલ નફાથી મોકલ્યો હશે, અને હવે જ્યારે આપણે એનો સ્ટોક લઈએ છીએ ત્યારે એ સ્ટોકમાં જે નફો છે એ આપણા માટે શું ગણાય? નહીં મળેલ નફો ગણાય. તો આવા સંજોગોમાં નહીં મળેલ નફો અનરિયલાઇઝ્ડ પ્રોફિટની આપણે એન્ટ્રી કરવી પડે. ને એ કઈ રીતે કરીએ આપણે? તો કે ઉદાહરણથી સમજાવું છું. અહીંયા કે જનરલી નહીં મળેલ નફાની એન્ટ્રી આપણે પાઘડીના ખાતે લખતા હોઈએ છીએ, અને એની આમ નોંધ કરતા હોઈએ છીએ પાઘડી ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા. અને જો ઉલટું હોય એટલે કે વેચનારે આપણે કોઈ માલ આપ્યો હોય અને એ આપણા સ્ટોકમાં હોય ત્યારે નોંધ કરવી હોય તો એને જે સ્ટોક મોકલ્યો તો એમાં નહીં મળેલ હોય તો એ મૂડી અનામત ખાતે નોંધાય. બાકી જનરલી ખરીદનાર વ્યક્તિ હશે એને જ વેચનારને માલ મોકલ્યો હશે અને એમાં નહીં મળેલ નફો હશે એની એન્ટ્રી આપણે કરવી પડે, જેને આપણે લખશું પાઘડી ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે કે 31/3/2008ના રોજ બ લિમિટેડે અનો ધંધો ખરીદી લે છે. અનો ધંધો બ ખરીદે છે એટલે બ કોણ છે? ખરીદનાર, અને અ છે વેચનાર. અલિમિટેડે બ લિમિટેડને પાસેથી ખરીદેલ માલ 60,000નો હતો. અલિમિટેડે એટલે કે વેચનાર વ્યક્તિ પાસે જે 60,000નો માલ હતો એ ક્યાંથી ખરીદ્યો હતો? બ પાસેથી ખરીદ્યો હતો, અને જે દિવસે સંયોજન થયું તે દિવસે ઓલરેડી એના સ્ટોકમાં બોલે છે. અને બ લિમિટેડ મૂળ કિંમત પર 20% નફો ચડાવીને માલ વેચે છે. તો હવે આવા સંજોગોમાં 60,000માં નફો સમાયેલો કેટલો શોધી કાઢીએ તો 10,000 નફાથી આપ્યો હતો, એટલે 50,000ની વસ્તુ હતી, 10,000 નફો ચડાવીને 60,000માં આપણે અને આપ્યો હતો. હવે શું થશે તો કે 10,000 હવે જ્યારે આપણે નવું પાકું સર્વે બનાવીએ બંનેના સમાવેશ પછીનું, ત્યારે વેચનારનો આપણે જે સ્ટોક લીધો 60,000નો એ હકીકતમાં આપણા ચોપડે તો આપણે લખીએ તો 50,000નો માલ છે. જે 10,000નો નફો છે એ તો આપણા માટે હવે શું ગણાય? નહીં મળેલ નફો ગણાય. ત્યારે આપણે શું કરવાનું? 10,000 પાઘડી ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા કરીને સ્ટોક આપણે 60,000નો પહેલે લઈ આવશું અને 10,000 જમા કરી નાખશું, એટલે ઇનડાયરેક્ટલી આપણા ચોપડે એ સ્ટોક 50,000માં જ આવ્યો ગણાશે. ક્લિયર?
હવે એને લગતું એક ઉદાહરણ લઈએ છીએ, ઉદાહરણ 10, જેથી ટોપિક ક્લિયર થાય. અરસપરસના વ્યવહારો અને સ્ટોકમાં નહીં મળેલ નફાનો ટોપિક. ઉદાહરણ 10 લઈએ છીએ. 31/3/2012 રોજ ગાંગુલી અને સહેવાગ લિમિટેડના પાકા સર્વે આપેલા છે અને કીધું છે હવાલા તરીકે, આ તારીખે ગાંગુલી લિમિટેડનો ધંધો સહેવાગ લિમિટેડે પોતાનામાં સમાવી લેવા માટે કરાર કર્યો. આ કરાર મુજબ સહેવાગ લિમિટેડના શેર ગાંગુલીના શેરહોલ્ડરોને એ રીતે આપવાના હતા કે જેથી બંને કંપનીની કુલ શેરની આંતરિક કિંમત સરખી થાય. આ પર ટોપિક સમજવા જેવો. બંનેની આંતરિક કિંમત સરખી થાય એ રીતે શેર આપવાના છે. ગાંગુલી લિમિટેડનો શેર 10ની દાર્શનિક કિંમતનો હતો, જેના પર શેર દીઠ 5 મંગાવેલા હતા, અને સહેવાગનો શેર 10નો હતો, જેના પર 4 રૂપિયા મંગાવેલ હતા. ગાંગુલી લિમિટેડના સ્ટોકમાં 10,000નો સ્ટોક સહેવાગ લિમિટેડ પાસેથી ખરીદેલ માલ પૈકીનો છે, જેના પર સહેવાગ લિમિટેડે વેચાણ કિંમત પર 25% લેખે નફો ઉમેર્યો છે. ધ્યાન રાખજો, વેચાણ કિંમત પર જ નફાની ટકાવારી આપેલી છે, એટલે આપણે ડાયરેક્ટ નફો શોધી શકશું. પછી કીધું છે સહેવાગ લિમિટેડના દેવાદારોમાં 10,000 ગાંગુલી લિમિટેડના લેણાનો સમાવેશ થાય છે. ગાંગુલી લિમિટેડની બધી જ દેવી હુંડીઓ સહેવાગ લિમિટેડે લખેલી હતી. સહેવાગ લિમિટેડના ચોપડામાં ગાંગુલી લિમિટેડના ધંધાની ખરીદી અંગે આમનોંધ લખો અને ધંધો ખરીદ્યા પછીનું પાકું સરવૈયું તૈયાર કરો. એટલે ખરીદનારના ચોપડે આપણે આમનોંધ અને પાકું સરવૈયું કીધું છે. મેઇન અહીંયા ગણતરીઓ સમજવાની છે, એ પહેલે સમજી લઈએ અને પછી આમનોંધ અને પાકું સરવૈયું બનાવી લઈએ. હવે મેઇન વસ્તુ, આ તારીખે ગાંગુલી લિમિટેડનો ધંધો કોણ ખરીદેલે છે? સહેવાગે પોતાનામાં સમાવી લીધો. દેટ મીન્સ સહેવાગ શું છે? ખરીદનાર છે અને ગાંગુલી વેચનાર છે. ગાંગુલી છે આપણા વેચનાર છે અને સહેવાગ છે એ ખરીદનાર છે. બરાબર. બંનેની પહેલે તો આંતરિક કિંમત શોધી લઈએ. એટલે આપણે કરશું મિલકતો માઇનસ દેવા. જ્યારે આંતરિક કિંમતવાળો સામ હોય ત્યારે ખરીદ કિંમતની ગણતરીમાં બંને કંપનીઓની લેવી, ગણતરીઓ બતાવવી પડે, કારણ કે આંતરિક કિંમત શોધવી છે. એટલે અધરવાઇઝ આપણે વેચનારની કઈ કઈ મિલકતો ખરીદનાર લે છે એના આધારે આપણે ગણતા હોઈએ છીએ. બરાબર. અહીંયા લઈ લઈએ છીએ ગાંગુલી લિમિટેડ અને હવે અહીંયા જ્યારે આંતરિક કિંમતવાળો સામ હોય ત્યારે આપણે મિલકતોમાં પાઘડી સહિતની બધી જ મિલકતો લેતા હોઈએ છીએ. એટલે હું અહીંયા કુલ મિલકતો ટોટલ લખી નાખું છું, બંનેનું પાકા સરવૈયાનું ટોટલ. બધી જ મિલકતો જે કિંમતો વધઘટ કીધી નથી, એટલે આપણે અહીંયા લેશું 3,20,000 અને સહેવાગની 3,40,000 કુલ લખી નાખીએ છીએ. 3,20,000 અને 3,40,000 બાદ કરીએ છીએ દેવા. દેવામાં છે ડિબેન્ચર, લેણદારો અને દેવી હુંડી. બાદ કરી નાખીએ. ગાંગુલી લિમિટેડમાં 3,20,000ની મિલકતો માઇનસ 1,20,000ના ડિબેન્ચર માઇનસ લેણદારો 50,000 માઇનસ 10,000 દેવી હુંડી, એટલે મળશે 1,40,000. અને સહેવાગ લિમિટેડમાં 3,40,000 માઇનસ 1,00,000ના ડિબેન્ચર, 30,000ના લેણદારો અને 10,000ની દેવી હુંડી, એટલે મળશે 2,00,000 રૂપિયા. આ મળી ચોખ્ખી મિલકતો. આપણે જોઈએ છીએ આંતરિક કિંમત, એટલે ચોખ્ખી મિલકતો ભાગ્યા શું કરીએ? શેરની સંખ્યા, એટલે આપણે મળી જાય આંતરિક કિંમત.
મેઇન વસ્તુ શેરની સંખ્યા અહીંયા નીચે ગણતરી બતાવું છું. શેરની સંખ્યા એટલે કુલ શેર મૂડી ભાગ્યા ભરપાઈ કિંમત. અહીંયા બંનેની પાકા સરવૈયામાં શેરમૂડી તમને બતાવે છે ગાંગુલીની 1,80,000 અને 80,000 સહેવાગની. એટલે આપણે લખશું 1,00,000 અને 80,000. પરંતુ ભરપાઈ રકમ આપણે 10નો શેર છે પણ કીધું છે અહીંયા ગાંગુલી લિમિટેડનો શેર 10ની દાર્શનિક કિંમતનો જેના પર શેર દીઠ 5 મંગાવેલ હતા અને સહેવાગનો 10નો શેર છે જેના પર 4 મંગાવેલ હતા. એટલે આપણે કરી નાખીએ ગાંગુલીના ભરપાઈ રકમ 5 અને અહીંયા 4. એટલે શેરની સંખ્યા તમને મળશે 20,000 બંનેની. ક્લિયર? મેઇન વસ્તુ ભરપાઈ રકમ ડિવાઈડ કરવાની છે. ભરપાઈ રકમના આધારે શેરની સંખ્યા શોધવી. હવે આપણે લઈ લઈએ ચોખ્ખી મિલકતો ભાગ્યા બંનેમાં શેરની સંખ્યા કેટલી છે? 20,000. એટલે અહીંયા મળશે 2,00,000 ભાગ્યા 20,000 એટલે 10 રૂપિયા અને 1,40,000 ભાગ્યા 20,000 એટલે મળશે તમને 7 રૂપિયા શેરની આંતરિક કિંમત. હવે મેઇન વસ્તુ અહીંયા આપણે ચૂકવણી કઈ રીતે કરવાની છે. ખરીદ કિંમતની ચૂકવણી મેઇન ટોપિક. અહીંયા દર વખતે તમને કહી દેતા હતા કે આટલું આપવાનું છે, બાકીની રોકડ અથવા આટલા શેર આપવામાં આવશે. અહીંયા શું કીધું છે? શેર હોલ્ડરોને એ રીતે ગાંગુલી લિમિટેડના શેર હોલ્ડરોને એ રીતે આપણે સહેવાગ લિમિટેડના શેર આપશું કે જેથી બંને કંપનીઓના કુલ શેરની આંતરિક કિંમત સરખી થાય. એટલે રોકડ આપતા નથી પણ શેર એવી રીતે આપવાના છે કે બંનેની આંતરિક કિંમત સરખી થાય. બંનેના શેરની આંતરિક કિંમત સરખી થાય તો આપણે શું કરશું? આની 10 છે ગાંગુલી લિમિટેડના શેર છે એમાં એની આંતરિક કિંમત 7 છે અને આની આંતરિક કિંમત 10 છે. એટલે આપણે શું કરીએ? 10 શેર હશે ગાંગુલી લિમિટેડના, એના બદલામાં આપણે સહેવાગ લિમિટેડના 7 શેર આપશું. ગાંગુલી લિમિટેડના 10 શેરના બદલામાં સહેવાગના 7 શેર આપશું. એટલે અહીંયા મેઇન વસ્તુ ગાંગુલીની આપણી 7 આંતરિક કિંમત છે એટલે ગુણ્યા 10 કરીએ 10 શેર આપશું તો 70 રૂપિયા થશે. અને અહીંયા પણ સહેવાગ લિમિટેડના 10 રૂપિયા આંતરિક કિંમત છે એવા 7 શેર આપીએ તો કેટલા થાય? 70 રૂપિયાના થાય. એટલે બંનેની આંતરિક કિંમત સરખી થાય. એટલે ગાંગુલી લિમિટેડના 10 શેરના બદલામાં આપણે સહેવાગના 7 શેર આપશું. અને ગાંગુલી લિમિટેડના શેર છે કેટલા? 20,000 શેર છે. તો કેટલા આપશું? 14,000 શેર. હવે મેઇન વસ્તુ 14,000 શેર આપીએ છીએ 10 વાળા, પણ મેઇન વસ્તુ અહીંયા ભરપાઈ રકમ કેટલી છે? સહેવાગના શેરની ભરપાઈ રકમ કેટલી છે? 4 રૂપિયાની. અને એ આપણે 10ના ભાવે આપીએ છીએ એટલે ગુણ્યા 4 આપણી શેરમૂડી પેટે અને 14,000 ગુણ્યા 6 રૂપિયા એની શું થશે? પ્રીમિયમ પેટે આપ્યા ગણાશે. આપણે શેર આપશું એ 10 રૂપિયાનો જ આપશું એટલે 4 રૂપિયા એનું દાર્શનિક કિંમત અને 14,84 આપણું પ્રીમિયમ. એટલે મળી જશે 1,40,000. ક્લિયર? એટલે ઇન શોર્ટ તમને ગાંગુલી લિમિટેડને કેટલા ચૂકવવાના થાય? બાકીની રોકડ શબ્દ આવતો ત્યારે પણ આપણે એવી રીતે જ કરતા હતા. ગાંગુલી લિમિટેડને આપણે 1,40,000 ચૂકવવાના થાય એ રીતે જ આપણે એને શેર આપ્યા છે. એટલે ચૂકવણી કઈ રીતે કરી? ખરીદ કિંમતની એ પણ આવી ગયું અને ખરીદ કિંમતની નોંધ આવી ગઈ. હવે આપણે કરવાની છે ખરીદનારના ચોપડે. વેચનારના ચોપડે અરસપરસના વ્યવહારોની નોંધો બદલાતી નથી એટલે એ આપણે નથી કરવાનું. આપણે કરવાનું છે ખરીદનારના ચોપડે આમ નોંધ અને શરૂનું પાકું સરવૈયું. તો આપણે કરી નાખીએ સહેવાગ લિમિટેડના ચોપડે આમ નોંધ. ખરીદનારના ચોપડે આમ નોંધ ઓલરેડી તમને 2 આવડે છે એ 2 આપણે પહેલે કરી નાખીએ. એની જેટલી મિલકતો લીધી એ બધી ઉધાર, તે દેવા બધા જમા, તે વેચનારના લિક્વિડેટર ખાતે જમા. તો આપણે અહીંયા કરી નાખીએ. બધી એ જ કિંમતે લીધી છે પાકા સરવૈયાની કિંમતે એટલે ચિંતા નથી.
પાઘડી ખાતે ઉધાર 60,000, યંત્રો ખાતે ઉધાર 1,20,000, રોકાણો ખાતે ઉધાર 20,000, સ્ટોક ખાતે ઉધાર 20,000, દેવાદાર ખાતે ઉધાર 65,000, રોકડ ખાતે ઉધાર 20,000, લેણી હુંડી ખાતે ઉધાર 15,000. તે દેવા લીધા છે એ દેવા જમા, એટલે આપણે તે કરીએ છીએ ડિબેન્ચર ખાતે જમા 1,20,000, તે લેણદાર ખાતે જમા 50,000 રૂપિયા. પૂરેપૂરા લેણદાર અને દેવી હુંડી લેણદાર દેવાદાર જે પણ અરસપરસના વ્યવહાર છે એની એન્ટ્રી આપણે પછી કરીશું. પહેલે જેટલા છે એટલા આપણે અહીંયા ઉધારી અને જમા કરી દઈએ છીએ. લેણદાર દેવી હુંડી જેટલા હશે એટલા અને દેવાદાર કે લેણી હુંડી હશે એટલા જેટલા હશે એટલાથી પહેલે નોંધ કરી દેશું. તે ગાંગુલી લિમિટેડ એટલે કે વેચનારના લિક્વિડેટર ખાતે જમા ખરીદ કિંમત પેટેની રકમ કેટલી છે? 1,40,000. ચોખ્ખી મિલકતો જેટલા જ આપણે ચૂકવ્યા છે એટલે 1,40,000 આપણે કરશું વેચનારના લિક્વિડેટર ખાતે જમા. કાંઈ પણ ભૂલાઈ ગયું હશે તો ઉધાર અને જમા સાઈડનું ટોટલ સરખું નહીં થાય, એટલે એવું હોય તો તમારે ફરીથી આ ટોટલ કરી લેવાનું. બીજી નોંધ પણ તમે લોકોને અત્યાર સુધીની પ્રેક્ટિસ પરથી આવડે છે. શું કરીએ છીએ આપણે? ગાંગુલી લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર 1,40,000, તે અવેજ પેટે જે વસ્તુ આપી હોય આપણે અહીંયા લિક્વિડેટર ખાતે જમા કર્યું, હવે આપણે એને ચૂકવી દઈએ છીએ એટલે ઉધાર કરી નાખીએ લિક્વિડેટર ખાતે અને અવેજ પેટે જે આપ્યું એ જમા કરી નાખીએ. આપણે ઇક્વિટી શેર આપ્યા છે તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, જે પ્રીમિયમથી આપ્યા છે એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. અહીંયા રોકડ નથી આપી એટલે રોકડ નથી આવતું, અધરવાઇઝ જે આપ્યું હોય બધું જ અવેજ પેટે જે આપ્યું એ જમા કરવાનું. આપણે કર્યું છે 56,000 અને 84,000. 56,000 શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ ખાતે 84,000. હવે મેઇન વસ્તુ બે નોંધ તો ઓલરેડી તમે જાણતા હતા. હવે આપણે વાત કરીએ છીએ નવો ટોપિક શું છે અહીંયા, તો કે અરસપરસના લેણદારો દેવાદારો અને દેવી હુંડી લેણી હુંડીની વાત કરીએ તો અહીંયા કીધું છે કે સેવાગ લિમિટેડના, સેવાગ એટલે કે ખરીદનારના દેવાદારો છે 10,000ના, એ ગાંગુલી લિમિટેડ પાસે લેણા હતા. તો આપણા અત્યારે હવે જ્યારે આપણે ખરીદનારના ચોપડે આમ નોંધ કરતા હોય ત્યારે આપણે દેટ મીન્સ ખરીદનાર વ્યક્તિની દ્રષ્ટિએ વિચારવાનું છે. આપણા જે દેવાદારો છે 55,000, એમાં 10,000 કયા છે? ગાંગુલી લિમિટેડના છે, એટલે એના લેણદારમાં આ 30,000માં એ સમાવિષ્ટ થતા હશે. એટલે તમે નોંધ કરશો, એના લેણદાર 50,000માં સમાવેશ થતા હશે. આપણા આ 55,000ના દેવાદારો છે એમાં 10,000 ગાંગુલી ઉપર માંગીએ છીએ, એટલે ગાંગુલીને લેણદારોમાં 50,000માં આપણા આ 10,000ના સમાવેશ થાય છે. તો આપણે વાત કરી હતી એ રીતે કદાચ ના પણ આવડે તો આપણે શું કરીએ છીએ? લેણદારો ઉધાર તે દેવાદાર ખાતે જમા કરી નાખીએ છીએ. કારણ કે રદ કરવા હોય તો આપણે લેણદારની જમા બાકી હોય આપણે ઉધાર કરીએ, પણ આ લેણદારો કોના રદ કર્યા એ ઓલરેડી આપણે જાણીએ છીએ, એટલે હું બ્રેકેટમાં લખીશ ગાંગુલી લિમિટેડ.
ના લેણદારો રદ કર્યા અને આપણા દેવાદારો 55,000માંથી રદ કરીએ છીએ. એટલે આ સહેવાગના દેવાદારો રદ કર્યા 10,000. ના આવડે તો આ બ્રેકેટની વિગત ઓછી અથવા તો વિચારીને લખવી, કાં તો આમ નોંધ આ કરવી, લેણદાર ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. હવે વાત કરીએ દેવી હુંડીની અને લેણી હુંડી બંનેની છે એ. તો એમ કીધું છે ગાંગુલી લિમિટેડની બધી દેવી હુંડીઓ સહેવાગ લિમિટેડે લખેલી હતી. ગાંગુલીની દેવી હુંડી એટલે કે આ 10,000 છે એ બધી કોને લખેલી છે? સહેવાગે લખેલી છે. એટલે ગાંગુલીની દેવી હુંડી એ સહેવાગની દ્રષ્ટિએ શું થશે? લેણી હુંડી. એટલે આ સહેવાગની જે લેણી હુંડી છે 20,000, એમાં 10,000ની કોની છે? ગાંગુલીની છે, જે આપણે રદ કરવાની છે. તો આપણે ખબર છે, આમ નોંધ તો ઓલરેડી આવડતી જ હોવી જોઈએ. દેવી હુંડી ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. પણ કોની એ મેઇન વસ્તુ છે. તો કે અહીંયા દેવી હુંડી કોની હતી? ગાંગુલીની. એક અને સહેવાગની લેણી હુંડી. એટલે દેવી હુંડીમાં લખશું આપણે ગાંગુલી લિમિટેડની દેવી હુંડી ખાતે ઉધાર તે સહેવાગની લેણી હુંડી ખાતે જમા 10,000 રૂપિયા. ક્લિયર? મેઇન વસ્તુ શબ્દ શું વાપર્યો હતો એ ધ્યાન રાખવાનું છે. ગાંગુલી લિમિટેડની બધી દેવી હુંડી સહેવાગ લિમિટેડે લખેલી હતી. લખનાર માટે લેણી હુંડી હોય. હવે ગાંગુલીની બધી એટલે કેટલી? 10,000ની દેવી હુંડી હતી, જે કોને લખી છે? સહેવાગે લખેલી છે. તો સહેવાગની 20,000 લેણી હુંડી છે, એમાં 10,000 કોની છે? ગાંગુલીની, અને 10,000 અન્ય દેવાદાર પર લખેલી હશે. હવે ત્રીજો, અરસપરસના વ્યવહારમાં એક સ્ટોકનો ટોપિક પણ આપેલો હતો, તો એ પણ જોઈ લઈએ. ગાંગુલી લિમિટેડના સ્ટોકમાં 10,000નો સ્ટોક સહેવાગ લિમિટેડ પાસેથી ખરીદેલ પૈકીનો હતો, જેના પર સહેવાગ લિમિટેડે વેચાણ કિંમત પર 25% નફો ઉમેર્યો હતો. હવે 10,000નો સ્ટોક હતો, એમાં વેચાણ કિંમત પર 25% નફો ઉમેરેલો હતો. તો આપણે ગાંગુલી લિમિટેડનો સ્ટોક લઈ આવશું, એટલે આપણે નોંધ શું કરશું? પાઘડી ખાતે ઉધાર, કારણ કે એના સ્ટોકનો નફો, એનો સ્ટોક આપણે લઈ આવ્યા 10,000ની કિંમતે, પણ હકીકતમાં તો આપણે અહીંયા ગણતરી કરીએ તો 10,000માં 25% નફો, વેચાણ કિંમત ઉપર નફાની ટકાવારી છે, એટલે ડિરેક્ટલી આપણે કરી શકશું 2,500 નફો સમાયેલો છે. એટલે ખરેખર એ સ્ટોક આપણો કેટલાનો હતો? નફો બાદ કરી નાખીએ તો 7,500નો સ્ટોક હતો, જે આપણે 2,500 નફો ચડાવીને ગાંગુલીને કેટલામાં આપ્યો હતો? 10,000માં આપ્યો હતો. હવે ગાંગુલી પાસેથી પાછો મળે તો એ કેટલામાં લેવાય? ખરેખર આપણા ચોપડે લખીએ તો આપણે તો ખબર છે કે એની કિંમત કેટલી છે? 7,500. તો આપણા સ્ટોકમાં આપણે લખશું 7,500. તો 2,500 આપણે શું કરવા પડે? નહીં મળેલ નફો રદ કરવો પડે, કારણ કે આપણે અહીંયા સ્ટોક કેટલામાં લખી નાખ્યો? 10,000માં લખી નાખ્યો છે એના સ્ટોકમાં. હવે તમે કહેશો મેમ સ્ટોક તો અહીંયા છે 20,000, પણ એના પાસે જેટલો સ્ટોક હોય બધો જ એને સહેવાગ પાસેથી જ ખરીદેલો હોય એવું હોય નહીં. એને આ 20,000માંથી 10,000નો સ્ટોક એવો છે જે એને સહેવાગ પાસેથી, એટલે કે આપણા પાસેથી ખરીદ્યો હતો, જેમાં 2,500નો નફો હતો. હવે આપણે એનો સ્ટોક લઈએ છીએ, આ 10,000 વાળો સ્ટોક લઈએ તો એમાં આપણે 10,000માં લખાય નહીં, કારણ કે આપણે ઓલરેડી જાણીએ છીએ કે એ સ્ટોકની કિંમત કેટલી છે? આપણા ચોપડે 7,500 છે. તો 2,500નો સ્ટોકની રદ કરવો પડે. સ્ટોકની બાકી હોય ઉધાર, એટલે આપણે રદ કરવું હોય તો આપણે શું કરવું પડે? જમા. નહીં મળેલ નફો, બ્રેકેટમાં ખાસ લખશું નહીં મળેલ નફો. ₹2,500 જે લઈ જશું પાઘડી ખાતે. ક્લિયર? હવે આમ નોંધો પતી ગઈ છે. મેઇન નોંધો આપણે ઓલરેડી પહેલી બીજી તો તમે જાણો જ છો. આપણે લેણદાર દેવાદાર અરસપરસના રદ કર્યા, લેણી હુંડી દેવી હુંડી રદ કરી, અને સ્ટોકમાં નહીં મળેલ નફો આપણે રદ કરીને લઈ ગયા પાઘડી ખાતે. હવે આપણે બનાવવાનું છે
પાકું સરવૈયું. આ 3 નવી આમ નોંધ જે આજના લેક્ચરનો નવો ટોપિક છે એ. હવે આપણે બનાવવાનું છે સેવાગ લિમિટેડનું પાકું સરવૈયું સમાવેશ પછીનું, એટલે કે શરૂનું પાકું સરવૈયું બનાવવાનું તમને કીધું છે. આપણે 1 બાય 1 વિગત લેતા આવીએ. હવે જો એક જ કંપનીનું પાકું સરવૈયું હોય તો આપણે એની જ વિગતો લખવાની રહે, પણ અહીંયા આપણો ધંધો ચાલુ જ રહે છે સેવાગનો, એટલે એની તો બધી જ મિલકતો અને દેવા અનામતો બધું જ આવશે. બાકી વેચનારનું ગાંગુલીનું જે આપણે મિલકતો લીધી છે એ અનામતો નહીં લેવાય, અને શેરમૂડી પણ આપણે એને જે શેર આપ્યા છે એ લેવાશે, આ લેવાશે નહીં. એના ખાલી દેવા લેશું અને મિલકતો લેશું, એટલે ધ્યાન રાખજો. આપણે પહેલે 1 બાય 1 લેતા આવીએ. અહીંયા લખશું શેરમૂડી. મૂડી દેવા સાઈડની વિગતો લેતા આવીએ તો શેરમૂડીમાં આપણી છે એ તો એઝ ઇટ ઇઝ લખશું 80,000. સેવાગ લિમિટેડનું તો બધું જ આવશે 80,000 પ્લસ આપણે ગાંગુલીને આપ્યા છે અવેજ પેટે શેર, શેરમૂડી ખાતે જમા કર્યા છે 56,000, એ લખી નાખશું 56,000, એટલે 1,36,000. પછી જામીનગીરી પ્રીમિયમ સાથે લખી નાખીએ, ભૂલાઈ ન જાય. 84,000 જામીનગીરી પ્રીમિયમ, જે 56,000ના શેર 84,000ના પ્રીમિયમથી આમ ટોટલ 1,40,000 આપણે એને ખરીદ કિંમત પેટે ચૂકવ્યા છે એટલા માટે. ક્લિયર? એના પછી ડિવિડન્ડ સમતુલા ભંડોળ. એનું લેવાય નહીં, ખાલી સેવાગનું, એટલે કે 40,000 જ આપણે લખશું. આપણી અનામતો લેવાય, એની લેવાય નહીં. નફા નુકસાન ખાતું પણ સેમ એનું છે જ નહીં, પણ હોય તો પણ લેવાય નહીં. 20,000 આપણું જ નફા નુકસાન ખાતું લખશું. ડિબેન્ચર બંનેના 1,20,000 પ્લસ 1 લાખ, આમ કુલ 2,20,000 લખશું. લેણદારો, આ ખાસ ધ્યાન રાખજો. લેણદારો એના હતા 50,000ના, એમાંથી 10,000ના આપણે રદ કર્યા. ઓલરેડી આમ નોંધ કરી છે. એના 50,000ના હતા, એમાંથી આપણે ગાંગુલી લિમિટેડના 10,000ના લેણદારો રદ કર્યા છે, એટલે હવે એના કેટલા છે 40,000ના, અને આપણા લેણદારો 30,000, એટલે આમ 70,000ના લેણદારો થશે. દેવી હુંડીમાં પણ સેમ, આપણે એની દેવી હુંડી 10,000ની હતી, જે બધી સેવાગની લખેલી હતી, એટલે રદ કરી હતી, એટલે એની કાંઈ આવશે નહીં. આપણી 10,000ની લખશું, એટલે 10,000. હવે આવી જઈએ મિલકત લેણા સાઈડ. મિલકત લેણા સાઈડ બધું લખતા જઈએ. પહેલે લખીએ છીએ પાઘડી. એની આપણે લીધી છે 60,000 પ્લસ આપણી 30,000. અહીં આંતરિક કિંમતવાળો સમ છે, એટલે આપણે એની પાઘડી 60,000 લીધી છે. જો ઓલરેડી આપણે ખરીદ કિંમતની નોંધમાં પણ કુલ મિલકતો લીધી હતી 3,20,000, બધી મિલકતો, આખું મિલકત લેણા સાઈડનું ટોટલ 3,20,000 આપણે લખ્યું હતું, બરાબર? એટલે આંતરિક કિંમતવાળા સમમાં આપણે એની પાઘડી લખીએ છીએ. એટલે 60,000 અને 30,000, અને પાઘડી ખાતે ઉધારી નાખ્યા છે 2,500, સ્ટોકમાં નહીં મળેલ નફો, એટલે આપણે એ લખી નાખશું 2,500 રૂપિયા. 92,500. યંત્રો લખીએ છીએ બંનેના 1,20,000 પ્લસ 1,56,000, એટલે 2,76,000. રોકાણો 20,000 પ્લસ 20,000, એટલે 40,000. સ્ટોકમાં ખાસ ધ્યાન રાખશું. સ્ટોકમાં આપણે એનો 20,000નો સ્ટોક છે, એમાંથી 2,500 નફો રદ કર્યો છે. એનો 20,000નો સ્ટોક છે, એમાં 10,000 તો આપણા પાસેથી લીધેલ હતો, અને એમાં 2,500 નફો હતો જે આપણે રદ કર્યો છે. એટલે 20,000માંથી 2,500 લેસ કરીને લખશું આપણે 17,500નો એનો સ્ટોક, પ્લસ આપણો છે એ 50,000, બધો આપણી પાસે છે, એટલે 67,500. દેવાદારો ખાસ ધ્યાન રાખશું.
દેવાદારોમાં આપણા એના 65,000 પૂરેપૂરા. મેં અહીંયા ટીક ઓલરેડી કરેલું છે એટલે પાકું સર્વે બનાવતી વખતે આપણી ભૂલ થાય નહીં. કોના અરસપરસના રદ કર્યા છે? આપણા દેવાદારો હતા, એના લેણદારો હતા, બરાબર. તો એના લેણદારો વખતે આપણે 10,000 માઇનસ કર્યા હતા. સેમ વે અહીંયા આપણા 55,000માંથી 10,000 એના રદ કર્યા છે એટલે 45,000 આપણા છે, બરાબર. 55 હતા એમાંથી દેવાદારો ખાતે જમા, સહેવાગ લિમિટેડના 10,000 જમા કરી નાખ્યા, રદ થઈ ગયા છે એટલે હવે આપણા છે 45,000ના જ. એટલે 65,000 અને 45,000 1,10,000. પછી રોકડ આપી છે એ એઝ ઇટ ઇઝ લખશું, બંનેની કોઈ વ્યવહાર નથી. 20,000 પ્લસ 9,000 એટલે 29,000. અને લાસ્ટ કીધી છે લેણી હુંડી, એમાં પણ અરસપરસનો વ્યવહાર છે તો ધ્યાન રાખવું કોની ઓછી થાય છે. તો કે એની 15,000 એઝ ઇટ ઇઝ છે એ લખશું, પ્લસ આપણી 20,000ની હતી એમાં એની દેવી હુંડીનો સમાવેશ થતો તો જે આપણે રદ કરી હતી એટલે હવે 10,000 ઘટી જશે. 20,000માંથી 10,000 એની આપણે રદ કરી તો બાકીના 10,000ની લેણી હુંડી આપણી પાસે હજી છે એ બીજા દેવાદાર પર લખેલી હશે. એટલે અરસપરસના લેણા દેવા રદ થાય છે, બાકી એઝ ઇટ ઇઝ રહે છે. કરી નાખીએ ટોટલ. પેલે મૂડી દેવા સાઈડનું કરીએ છીએ 1,36,000 પ્લસ 84,000 પ્લસ 40,000 પ્લસ 20,000 પ્લસ 2,20,000 ડિબેન્ચર, 70,000ના લેણદારો અને 10,000ની દેવી હુંડી. એટલે મળે છે 5,80,000. મિલકત લેણા સાઈડ આવી જઈએ. 92,500 પ્લસ 2,76,000 આપણા આવે છે યંત્રો, પ્લસ રોકાણો 40,000 પ્લસ સ્ટોક 67,500 પ્લસ 1,10,000 પ્લસ રોકડ 29,000 પ્લસ 25,000 લેણી હુંડી. એટલે તમારા આવે છે 6,40,000. કોઈ વિગત લખવાની રહી ગઈ છે આપણી મૂડી દેવા સાઈડ? એકવાર રીચેક કરી લઈએ, કારણ કે આપણે અહીંયા તો પાઘડી સહિત બધી 1 by 1 લીધી છે. જામીનગીરી પ્રીમિયમ કે તમારું લખવાનું રહી ગયું હોય તો ચેક કરી લેવું. શેર મૂડી ઓલરેડી આપણે લખી લીધી છે 80,000 આપણી, અને એને આપણે આપ્યું છે 56,000ની, બરાબર. આ સિવાય અનામતો છે. ઓકે, અનામતો બાકી રહી ગઈ છે. જામીનગીરી પ્રીમિયમ લખી પણ અનામતો બાકી રહી ગઈ છે તો આપણે અનામતો લખી નાખીએ. હું અહીંયા નીચે લખું છું, તમે તરત જ અહીંયા લખશો અનામતો. અનામતો, ડિવિડન્ડ, સમતુલા ભંડોળ અને નફા નુકસાન ખાતું. ખાસ ધ્યાન રાખીએ, અનામતો અને નફા નુકસાન ખાતું, ડિવિડન્ડ, સમતુલા ભંડોળ ફક્ત અને ફક્ત આપણા લેવાય છે, એના લેશું નહીં. 60,000, 5,80,000 ને 60,000 એટલે ઓકે 60,000 અનામતો જ ખાલી લખવાની રહી ગયેલી, એટલે તમે લખશો 6,40,000. ક્લિયર? બંને સાઈડ ટોટલ સરખું થઈ જાય છે. મેઇન ટોપિક આ દાખલાના હતા તમારા અરસપરસના લેણા રદ કરવાનો ટોપિક, જે હું હાઇલાઇટ કરું છું અને ત્યાં ધ્યાન રાખશો તમે, ભૂલ ન થાય એની. આના લેણદારો હતા, દેવી હુંડી હતી, બરાબર, અને એ જ આપણા દેવાદારો હતા અને લેણી હુંડી હતી. એમાં ચેન્જ કરવાનો આવશે, બીજે ક્યાંય નહીં આવે. સ્ટોકમાં અહીંયા ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું. સ્ટોક એનો 20,000નો છે પણ 25,000નો સ્ટોક આપણે જમા કર્યો છે અને એટલા પાઘડી ખાતે લખ્યા છે. 2500 સ્ટોક એનો લેસ થઈ જશે એટલે 20,000ની બદલીમાં આપણે 17,500 લખશું અને પાઘડીમાં 2500 એટલા વધારાના એડ કરવા પડશે. આટલા ટોપિક્સ તમારે ધ્યાનમાં રાખવાના છે જ્યારે અરસપરસના વ્યવહારો આવે ત્યારે. હવે કોના લેણદાર છે અને કોના દેવાદારો એ શબ્દ વાક્ય રચના ઉપરથી વ્યવસ્થિત સમજવું અને એના કારણે. બાકી આમ નોંધ તમારી આ જ આવશે. જો આ કોના છે એ ખ્યાલ નહીં આવે તો આમ નોંધ તો એ જ આવશે. લેણદાર ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે જમા.
કારણ કે બાકી લેણદારની જમા હોય, રદ કરવું હોય તો ઉધાર કરવું પડે, અને દેવાદારની બાકી ઉધાર હોય, રદ કરવું હોય તો આપણે જમા કરવું પડે. સેમ વે દેવી હુંડી ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. પણ અહીંયા તમને ટોપિક ક્લિયર નહીં થાય તો તમારે આ બ્રેકેટમાં વિગત લખવાની નહીં રહે. એની જગ્યાએ બંનેનું ટોટલ કરી -10,000 કરીને તમને લખવું પડે, જેથી ભૂલ ના આવે અને ટોટલ તમારું મળી રહે. ક્લિયર? આ હિન્ટ છે, પણ આમ તો વાક્ય રચના પરથી આઈડેન્ટિફાય કરતા શીખશું. જો કે આ પહેલો સમ છે અને નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે આવા સમની ચર્ચા કરીશું. થેન્ક યુ.